ભુજ શહેર ભાજપમાં યુવા ચહેરાને પ્રતિનિધિ ભુજ શહેર ભાજપના પ્રમુખ તરીકે મીત ઠક્કર અને તાલુકાના પ્રમુખ તરીકે ભીમજી જોધાણીની વરણી જિલ્લાના અન્ય મંડળોની પણ વરણીની સત્તાવાર જાહેરાત થઈ। દેવજીભાઈ વિનોદ ચાવડા સહિતના લોકોએ અભિનંદન પાઠવ્યા। ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના સંગઠન પર્વ 2024ની ઉજવણી અંતર્ગત કચ્છ જિલ્લાના મંડળ સહમંડળ પ્રમુખોની વરણી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ભુજ શહેરના પ્રમુખ તરીકે મીત કાંતિલાલ ઠક્કર અને ભુજ તાલુકાના પ્રમુખ તરીકે ભીમજીભાઈ જોધાણી માનકોવાળાની વરણી કરવામાં આવી છે। જ્યારે અન્ય તાલુકામાં માંડવી તાલુકાના ભાજપના પ્રમુખ સામતભાઈ ગઢવી, મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ અરવિંદભાઈ ડાયાભાઈ ઉકાણી, લખપત તાલુકાના પ્રમુખ ગણપત ઈશ્વરલાલ રાજગોર, ભચાઉ તાલુકાના પ્રમુખ વાલજીભાઈ દેવકરણભાઈ છાંગા, ભચાઉ શહેરના પ્રમુખ વિશાલભાઈ કોટક, રાપર તાલુકાના પ્રમુખ નશાભાઈ દયા, રાપર શહેરના પ્રમુખ લાલજીભાઈ કારોત્રા, નખત્રાણા તાલુકાના પ્રમુખ ધર્મેશભાઈ શામજીભાઈ કેસરાણી, ગાંધીધામ તાલુકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ હિંમતસિંહ જાડેજા, ગાંધીધામ શહેરના પ્રમુખ વિજય ધનજી પરમાર, અબડાસા તાલુકાના પ્રમુખ જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા અને અંજાર તાલુકાના ભાજપના પ્રમુખ બાબુભાઈ હેઠવાડિયાની વરણી કરવામાં આવી છે। ખાસ કરીને જિલ્લાના ચૂંટણી અધિકારી કમાભાઈ રાઠોડ ની મુલાકાત બાદ અને તેની સેન્સની પ્રક્રિયા પરિપૂર્ણ થયા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી। સમગ્ર જાહેરાતને ખૂબ ખૂબ વધાવવામાં આવી છે। ખાસ કરીને જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જિલ્લાના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, ધવલ કોટક, દિલીપ શાહ અને વલમજીભાઈ ઉંબલ સહિતના મહાનુભાવોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે। ખાસ કરીને ભુજ શહેર ભાજપના પ્રમુખ તરીકે મીત ઠક્કર એટલે કે યુવા ચહેરાને નેતૃત્વ આપવામાં આવ્યું છે અને ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે।